સરસ છાંટા પડી ગયા છે. વાતાવરણ જો. હા, તમને મારું નહીં ખબર. ગુડ મોર્નિંગ. કેમ છો આપ બધા? આપ સૌને રામ રામ. બ્લોગમાં સ્વાગત છે. સરસ મજાનો આજે સોમવાર છે અને સોમવાર રવિવારનો દિવસ સારો ગુજારીએ. લગભગ સોમવાર કોઈને ગમે નહીં, ખાસ કરીને બાળકોને. પરંતુ વહેલી શાળાઓ થઈ ગઈ છે. વાગી ગયા છે 11 અને તારીખ છે 30 અને બાળકોને આવી રહી છે પરીક્ષા. એટલે શું કહેવાય કે એમનું વેકેશન પણ પડવાનું છે. વાર્ષિક પરીક્ષા આવી રહી છે. એટલે બાળકો સ્કૂલે ગયા છે, એમને 12 વાગે આવી જશે. તો આપણે રિંકલને પૂછીએ, રિંકલ શું બનાવ્યું છે ખાવામાં આજે? શું બનાવી શક્યો? હાજી, દાળ ભાત રોટલી હા અને ચટણી. ચટણી. તો તમને બતાવી દઈએ. ચલો, દાળ ભાત રોટલી અને આમ की चटनी. आम कभी आम नहीं होता, वो सबसे खास होता है, राइट? એ પણ ઉનાળામાં અમારા સાનું છે ને, આમ જુઓ ને એટલે કેરી જો એટલે પાગલ થઈ જોઈ લો. આ પાપડ શેકાય છે અને આપણે છે ને ઓનલાઈન ગેસ છે, પીએનજી ગેસ છે. પીએનજી ગેસ એટલે તમે પણ પીએનજી ગેસ હોય ને તો આ જો ગેસનો બાટલો એ સરેન્ડર કરી દેજો. આપણો જે ગેસનો બાટલો છે ને એ ઘરનો છે, આપણું કંઈ કનેક્શન છે નહીં, ગામડાનું કનેક્શન છે. એટલે જો હાલ આપણે ઓફિસે આવ્યા છીએ. ઓફિસે આવતા રસ્તામાં જે વાતાવરણ પલટું આવે હતું ને, એટલે જે આગાહી છે પ્રમાણે જો સરસ છાંટા પડી ગયા છે. વાતાવરણ જો. હા, અને ગાડી ઉપર છાંટા. એટલે વરસાદી માહોલ જેવું લાગે છે. હા, ગરમીથી રાહત મળી ગઈ છે. મસ્ત સારું લાગે છે. ફિલિંગ વેરી ગુડ. ઠંડક જેવું લાગે છે. આ ઓફિસે જઈએ છીએ. જો માલ સામાન ઉઠાવ્યો છે. જો મિત્રો, આપણે ઓફિસેથી નીકળી ગયા છીએ ઘરે જવા માટે. મારા પ્રેમભાઈને ટ્યુશનનો ટાઈમ થયો છે, એટલે લઈને જવા છે. એટલે આપણે નીકળી આવ્યા છીએ શાંતિથી. બાયપાસ રોડ છે પણ જઈ રહ્યા છીએ. સરસ વાતાવરણમાં કેવું છે કે વાદળછાયું વાતાવરણ તમને બતાવ્યું મેં કે સવારે છાંટા પડ્યા હતા, પણ હાલ વાતાવરણ ખૂબ સારું છે. બહુ જ મસ્ત માહોલ થઈ ગયો હતો. પાછો તડકો આવી ગયો છે. સરસ માહોલ છે. આજે સમાચારમાં એવું હતું કે લગભગ 72 લાખ રૂપિયાનો દારૂ પકડાયો હતો. આપણે શામળાજીએ અમદાવાદ હાઈવે પર સમાચાર આપ્યા. પછી આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં કેટલાક સભ્યો જોઈન થયા એ સમાચાર આપ્યા છે. પછી મોડાસા ટાઉન પોલીસ છે મારી એમની કામગીરી કરી છે સમાચાર આપ્યા. 2-3 સમાચાર આજે આપ્યા છે. સારી બાબત છે, સમાચાર જરૂરી છે. બસ આપણે પહોંચીએ ઘરે. ભાઈ રાહ જોઈ રહ્યા છે. પપ્પા મૂકો આવશે ટ્યુશન. બોલો બોલો, कुछ तो बोलो. जियो આજે ને પરીક્ષા હતી. હિન્દી શું પૂછ્યું? શું પૂછ્યું? શું જવાબ આપ્યો હિન્દીમાં? હા, હાલ ઘરે પહોંચી ગયા છે. અને તમને એક વસ્તુ બતાવું, મને શાંતિ આપે ને એ વસ્તુ છે. ઘર આગળ આ રીતે પક્ષીઓ ચણ ખાતા હોય. ઝૂમ કરો. નાનું પંખી ઘર છે સોસાયટીમાં. સરસ મજાનું જો કબૂતરો છાયડામાં ચણ ખાઈ રહ્યા છે. વાહ છે. મૂંગા પશુ પક્ષીના મોઢામાં ચણ જાય ને, અંદર જાય, એનાથી મોટું કશું હોઈ શકે નહીં, રાઈટ? જો અમે પ્રિયભાઈને 2 ક્રિકેટ રમતા હતા. મેં બોલિંગ નાખી હતી, અચાનક વાગી. કેટલું વાગ્યું? એ વાગ્યું? અચ્છા, આવું થઈ ગયું છે. અચાનક વાગી ગયું છે પ્રિયભાઈને. એવા કેવા ટ્યુશનમાં કેવું ક્રિકેટ રમવું છે મારે. આપણે ક્રિકેટ રમતા હતા. છક્કા મારે આવ્યો ને મને દોડાયો પણ પછી એક બોલ સીધો જઈને વાગે. એવું લાગે છે. દુખે છે? દુખે છે? આવતીકાલે મહાવીર જયંતિ રજા છે. જો એને અમારી જે ટોળકી આવી છે. હેલો, પોતપોતાનો પરિચય આપી દો. શું નામ આપનું? પટેલ કાવ્ય પ્રકાશ કુમાર. કેટલું ફાસ્ટ બોલી. પટેલ ચાવી ચિરાગ કુમાર. પટેલ કન્વી અશોક કુમાર. તમને મારું નહીં ખબર. આગળ પૂછો. આજે બોલ 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 બોલ. અલ્લાહ પડી ગયું. અલ્લાહ પડી ગયું. આ એ પાડ નાખી યાર. સાહેબ તો બેસ લોતી ના કહેવાય.
તો બાળકો સરસ આવતીકાલે જશે મહાવીર જયંતિની અને સરસ બધું ગેમ રમી રહ્યા છે રમ વખત તો હશે છે વધારે જો તમને બતાવું રમો રમો कौन जीतेगा सानी पटेल जल्दी जल्दी प्लीज जोनो અરે હુમલો કર્યો આ કેમેરો ચાલશે પણ મસ્ત ચાલુ કરજે બેટા મારવાની શું થયું ફર્સ્ટ ઓકે વેલ ડન ઓકે બધા ફર્સ્ટ ઓકે એ બધા ફર્સ્ટ ચલો કોંગ્રેચ્યુલેશન જો આ બાજુ ઈડલી બની રહી છે આવું બનાવો છો ઇડલી સંભાર અને આ ઈડલી છે બધું બતાવો યસ ઓહો સો સ્વીટ ઓફ યુ ઇડલી અરે વેરી ગુડ ઇડલી બની છે ઢોકળા છે ઢોકળા ઓકે ઢોકળા કાંઈક તો મને ઇડલી નથી ભાવતી એટલે હું મારો અલગ ઢોકળો વગાડીશ ઓકે ઓકે મને પણ સરસ સજામાં દીધી છે જો ઈડલી ખાવામાં આવી રહી છે કેવી બની છે સરસ સરસ કેવી છે मस्त जोरदार કેવી લાગે બેટા मस्त હે मस्त હા મસ્ત તો બસ જોવામાં આવી રહ્યું છે હા 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 ઈડલી હવે ક્યાંય રોજ અલગ અલગ બનાવો છો તો શું હોય છે કશું નહીં હે ગરમી ગરમી થઈ ગઈ છે હે? બહુ જ ગરમી લાગે બહુ જ રસોડામાં તો ટકાતું જ નથી અત્યારે હા જો બે પંખા ચાલુ રાખ્યા છે ગરમી જબરદસ્ત લાગે ખાઈએ બધા એટલે રોટલી ના બનાવી પડે ને હા એટલા માટે આંબી રાત્રે હલકું જ ખાવું જોઈએ હા. તો ઇડલી ને આ બ્રેકફાસ્ટ ડિનર રાત્રે હલકો ખોરાક લેવાથી હા, દિવસ. જલ્દી વધી જાય વહી ગયું. હા સાચી વાત છે જો 1 2 3 4 5 હલકું ભોજન ફાઇનલી વ્લોગ અહીં પૂરો કરીએ છીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે આ જ પ્રકારના વ્લોગ જોવા માટે આપણે ચેનલ તમે જોઈ શકો છો અંદર વ્લોગ પણ તમે જોઈ શકો છો આપ સૌને રામ રામ જય માતાજી